આજના લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8 ગતિ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પદાર્થના કેટલાક જે ભૌતિક રાશિઓ અથવા તો કેટલીક ગતિ છે એના વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે પ્રવેગ અને એ પદાર્થની અસમાન પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ એના વિશે અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી જે ગતિ કરતા પદાર્થો છે એના અલગ અલગ આલેખ વિશે છે સમજવાનું છે, જેને ગતિનું આલેખીય નિરૂપણ કહે છે। પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય, અનિયમિત વેગથી ગતિ કરે, અનિયમિત પ્રવેગથી ગતિ છે કરે છે, ત્યારે એના આલેખ ઉપરથી આપણને ગતિનો ખ્યાલ આવે છે। અથવા તો એ જે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ હોય, સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ છે, તો એનો આલેખ આપણને કેવો મળે છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે। ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેને તમે ગતિના આલેખીય નિરૂપણ વિશે છે એ જોવાનું છે। એમાં સૌપ્રથમ પહેલા જે આલેખ વિશે આપણે જોવાનું છે એ છે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે। અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે પહેલો જે આલેખ આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ છે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કહેવામાં આવે છે। અંતર સમયનો આલેખ છે એ દોરો, અંતર સમયનો આલેખ દોરો અને તેના પરથી ઝડપ અને તેના પરથી જે પદાર્થની ઝડપ છે, પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તેના વિશે જણાવવાનું છે। તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તે સમજાવો। જો આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તે સમજાવવાનું કીધેલું છે। ચલો સૌપ્રથમ તો એ જોઈએ કે આપણને કેવી ગતિ કીધી છે પદાર્થની, તો કે અચળ ઝડપથી ગતિ કરે છે, ત્યારે એના માટે કયો આલેખ દોરવાનો છે? અંતર સમયનો, અને એના પરથી શું સમજવાનું છે? પદાર્થની ઝડપ કેવી રીતે મેળવી શકાય, એ શોધી શકાય એના વિશે સમજવાનું છે। હવે પહેલા તો આપણે આ શબ્દ વિશે સમજીએ કે ભાઈ અચળ ઝડપ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આના વિશે તો આપણે આગળ ઘણું બધું છે શીખીને આવ્યા છીએ કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ છે એ એક ધારા સમયમાં, એટલે કે સમયના ચોક્કસ સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, ત્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે। એ નિયમિત ગતિ દરમિયાન પદાર્થની જે ઝડપ છે એને આપણે અચળ ઝડપ કહી શકીએ। દાખલા તરીકે તમે અહીંયાથી કોઈક જગ્યાએ જાઓ છો, ત્યાંથી તમારે દાખલા એનું અંતર 30 કિલોમીટર છે, તમે દર 10 મિનિટે 10 કિલોમીટર અંતર કાપો છો। પહેલી 10 મિનિટ 10 કિલોમીટર, બીજી 10 મિનિટ 10 કિલોમીટર, ત્રીજી 10 મિનિટ 10 કિલોમીટર, એટલે તમે જો 30 કિલોમીટર હતું એ દરમિયાન પદાર્થની ઝડપ હતી એ કેવી રહે? અચળ છે એ જોવા મળે, એક ધારી ઝડપ છે એ જોવા મળે। ત્યારે પદાર્થ કેવી ગતિ કરે છે? તો કે અચળ ઝડપી ગતિ કરે છે એવું કહેવાય। તો એ અચળ ઝડપ માટે આપણે શું કહી શકીએ? તો કે જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપ માટે આપણે કહેવાનું છે, જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક
સરખું અંતર કાપે તો તે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. તો તે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમાં કહેવાય. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં કેવું અંતર કાપતો હોય? એક સરખું અંતર છે કાપતો. જ્યારે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે ત્યારે તે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એવું કહી શકાય. હવે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ હોય એના માટેનો તમે આલેખ છે એ દોરો. તો એ આલેખ આપણને સુરેખ છે એ મળે છે. લખો કે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરતા તે સુરેખ મળે છે. ચાલો એ આલેખ દ્વારા આપણે સમજીએ કે સુરેખ કઈ રીતે મળે. તે આલેખ છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x અક્ષ કહીએ અને y અક્ષ કહીએ. x અક્ષ ઉપર આપણે 10 20 30 અને 40 આવા સમયના મૂલ્ય લીધેલા છે. સમય એટલે શું? તો કે t લીધો. કઈ અક્ષ ઉપર? x અક્ષ ઉપર. શેમાં લીધો? તો કે મિનિટમાં લીધો. અહીંયા 10 20 30 અને 40 એ લીધું છે અંતર. શેમાં લીધું? કિલોમીટર. હવે અહીંયા આપણે જોઈએ કે કોઈ પદાર્થ 10 કિલોમીટર અંતર 10 મિનિટે 10 કિલોમીટર, 20 મિનિટે તો કે 20 કિલોમીટર, 30 મિનિટે 30 કિલોમીટર અને 40 મિનિટે 40 કિલોમીટર અંતર કાપી શકે. હવે એ બિંદુઓને તમે જોડો. એ બિંદુઓને તમે જોડો. અહીંયા જોઈ શકો છો કે જે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખ કેવી ઝડપથી? અચળ ઝડપથી. એટલે કે 10 મિનિટે 10 કિલોમીટર, 20 મિનિટે 20 કિલોમીટર, 30 મિનિટે 30 કિલોમીટર અને 40 મિનિટે તો કે 40 કિલોમીટર અંતર કાપે છે. ત્યારે આપણે પદાર્થ છે એની ઝડપ કેવી હોઈ શકે? તો કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એવું કહી શકાય. હવે આને આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કહીએ. કોના માટે? તો કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય છે. તો તમે જોયો તો આપણને કેવો મળે છે? તો કે સુરેખ છે એ મળે છે. અહીંયા કોઈ બે બિંદુ છે એટલે વિદ્યાર્થી અને એ બિંદુનું નામ છે અને આને બી બિંદુ છે એવું નામ આપો. ચલો એ બિંદુ y અક્ષ પર તો કે 30, x અક્ષ પર 30, બી બિંદુ y અક્ષ પર 40, x અક્ષ પર 40 માપ દર્શાવે છે. હવે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આ આલેખનો નાનો અમથો ભાગ a b આટલો ભાગ છે એ વિચારી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આલેખનો નાનો ભાગ a b વિચાર. હવે શું કરવાનું છે? તો કે a બિંદુથી x અક્ષને સમાંતર અને b બિંદુથી y અક્ષને સમાંતર બે રેખા છે એ દોરી. એટલે અહીંયા વિચાર
પછી તો કે એ બિંદુ x અક્ષને સમાંતર અને બી બિંદુથી y અક્ષને સમાંતર શું દોરવાનું છે તો કે રેખા છે તો ચાલો અહીં જોઈએ એ બિંદુ એનાથી આ x અક્ષને સમાંતર રેખા બી બિંદુ આ x અક્ષ એને સમાંતર રેખા બી બિંદુ એનાથી અહીંયા દોરો y અક્ષને સમાંતર રેખા છે બે જ્યાં છેદે છે ત્યાં c નામ અહીંયા થશે b1 b2 ત્યાં અંતર માટે આપણે s લખીએ તો s1 s2 આવું છે જવાબ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે બે રેખા જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું તો કે બે રેખા જ્યાં છેદે છે ત્યાં આપણે c બિંદુ એવું નામ આપ્યું એટલે અહીંયા તમને આ આટલો ભાગ જે જોવા મળ્યો તો કેવો છે તો કે કાટકોણ ત્રિકોણ ABC જેવો ભાગ છે એ જોવા મળે છે એટલે આપણે શું કહી શકીએ તો અહીંયા આપણે આલેખમાં જોઈ શકાય કે આ બંને રેખાઓ C બિંદુ આગળ બંને રેખાઓ C બિંદુ આગળ એકબીજાને મળે છે શું થાય છે C બિંદુએ બંને રેખા ભેગી થાય છે બંને રેખા એકબીજાને મળે છે હવે આગળ વિદ્યાર્થી મિત્રો શું જોવાનું છે તો કે ત્યાં ત્રિકોણ કેવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ABC છે C બિંદુ આગળ એકબીજાને મળે છે અને કાટકોણ ત્રિકોણ ABC રચે છે ત્યાં જો ત્રિકોણની રચના થાય છે કેવી રચના થાય તો કે ABC ત્રિકોણ કેવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને છે હવે આ તો આલેખની સમજૂતી થઈ આપણે શું કરવાનું છે કે ઝડપ કઈ રીતે તમે ગોતી શકો એ કહેવાનું છે તો આ AB એનો બે ભાગ થયા AB એની ત્રણ બાજુ ત્રિકોણ BC AC અને AB એમાં AB ઢાળ આ ઢાળનું મૂલ્ય તમે મેળવો એટલે તમને શું ગણાય તો કે પદાર્થ કે વસ્તુ કઈ ઝડપે ગતિ કરે છે એનું મૂલ્ય છે એ આપે છે આલેખ ઉપરથી તમે જો તો આલેખ પર AC એ શું છે તો કે સમયનો તફાવત બતાવે અહીંયા તમે જોશો A થી C બિંદુ લ્યો આટલો તે શું બતાવે સમયનો તફાવત બતાવે કેટલો છે t2 t1 કરો 40 30 તો આ સમયનો તફાવત 10 મિનિટ છે બતાવે છે આ AC આલેખ પર AC એ સમયનો તફાવત આપણને બતાવે છે આલેખ પર AC એ સમયનો તફાવત બતાવે છે જે t1 t2 તફાવત બતાવે છે કેટલો તો કે t2 t1 અને BC આ તો વિષયનો તફાવત બતાવે તો કે અંતરનો કેટલો s2 s1 અને BC એ અંતરનો તફાવત s2 s1 દર્શાવે છે એટલે આ AC એ શું થયું સમય અને BC શું થયું અંતર સમયનો તફાવત અને અંતરનો તફાવત આપણા પાસે તો ઝડપનું સૂત્ર છે એ કેવું છે અંતર ભાગ્યા સમય એવું આપણે વિદ્યાર્થી મિત્રો ઝડપનું સૂત્ર ભણ્યા છે તો આ સમયનો તફાવત આ અંતરનો તફાવત એટલે આ AB એ શું થાય ઢાળ છે આલેખનો ઢાળ ઈ આલેખના ઢાળનું મૂલ્ય આપણને શેના ઉપરથી મળે છે તો કે સમયના તફાવત અને અંતરના તફાવત ઉપરથી છે એ મળે અહીં આપણે લખી શકીએ કે આલેખ ઉપરથી પદાર્થની ઝડપ
આલેખ પરથી પદાર્થની ઝડપ v બરાબર s2 s1 છેદમાં t2 t1 બરાબર આપણે શું લખી શકીએ તો કે bc છેદમાં ac આટલી ઝડપ મળે છે કેટલી આલેખ પરથી પદાર્થની ઝડપ v બરાબર s2 s1 અને t2 t1 બરાબર bc છેદમાં ac મુજબ શું કરી શકાય શોધી શકાય આલેખ ઉપરથી તમે આજે આપણને કીધું કે પદાર્થની ઝડપ કેવી રીતે શોધવી તો આલેખ ઉપરથી આપણને આવું સૂત્ર મળ્યું જે bc અને ac નો તફાવત મળે છે એનો ગુણોત્તર લ્યો તો એ ગુણોત્તર ઉપરથી અંતર અને સમયનો ગુણોત્તર જે આપણા ઝડપમાં આપણે જોઈએ છે એના ઉપરથી આપણને અહીંયા શું મળે છે તો કે v એટલે કે આ જે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ છે એના ઝડપનું સૂત્ર આપણને મળે છે આલેખ ઉપરથી પદાર્થની ઝડપ તમે આ મુજબ છે એ ગોતી શકો છો જ્યાં s2 s1 છેદમાં t2 t1 એ રેખા OB નો ઢાળ છે આ જે રેખા OB થાય એનો ઢાળ કેટલો થાય તો કે આ જે આપણને ઝડપનું મૂલ્ય મળે છે ઝડપનું મૂલ્ય એટલે શું તો કે ઈ રેખાનો ઢાળ છે એ કહેવામાં આવે છે તો આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે જ્યારે આવો સુરેખ આલેખ હોય ત્યારે તમે આ બે બિંદુ લો અહીંયા બે બિંદુ લો કોઈ પણ જગ્યાના બે બિંદુ લો ત્યાં તમને ઢાળનું મૂલ્ય કેવું મળે તો કે સુરેખ આલેખ હોય એટલે દરેક જગ્યાએ ઢાળનું મૂલ્ય સમાન ઉદાહરણ તરીકે અહીંયા જો તમને ઢાળનું મૂલ્ય 10 મળતું હોય તો બીજા કોઈ પણ બે બિંદુ લો દાખલા તરીકે અહીંયા બીજા બે બિંદુ લો D E અને આ ઢાળનું મૂલ્ય મેળવશો તો એ પણ કેટલું મળશે તમને વિદ્યાર્થી મિત્રો તો કે 10 છે એ મળે આ O થી B વચ્ચે કોઈ પણ બે જગ્યાએ બિંદુ કોઈ પણ બે બિંદુ લઈને તમે ઢાળનું મૂલ્ય મેળવો સુરેખ આલેખ હોય એટલા માટે ઢાળનું મૂલ્ય હંમેશા કેવું મળે છે તો કે આપણને સરખું છે એ મળે છે એના માટે આપણે શું કહી શકીએ તો કે સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા સમાન મળે છે સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા કોઈ પણ બે બિંદુ વચ્ચે માપો તો તમને કેવું જોવા મળે છે હંમેશા સમાન મળે છે એટલે કે ઢાળનું મૂલ્ય અચળ છે તેથી પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય તેથી પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય આપણે જ્યારે તમે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો ત્યારે અંતર સમયના આલેખ છે એ આપણને સુરેખ મળે છે એ સુરેખ આલેખ ઉપરથી તમે સુરેખ આલેખ છે એનો ઢાળ એટલે આપણને શું આપે છે તો કે પદાર્થની ઝડપ છે આપે છે આ સૂત્ર મૂકો એના ઉપરથી આલેખ ઉપરથી તમે શું ગોતી શકો છો તો કે પદાર્થની ઝડપ ગોતી શકો છો ઈ કોના બરાબર થાય તો કે આ આલેખમાં જે સુરેખા છે OB રેખા એના ઢાળનું મૂલ્ય આપે જ્યારે આવો સુરેખ આલેખ હોય ત્યારે ઢાળનું મૂલ્ય હંમેશા કેવું છે સમાન મળે ઢાળનું મૂલ્ય સમાન હોય એટલે કે ઢાળ દરેક જગ્યાએ એનું મૂલ્ય કેવું થયું અચળ થયું ઈ અચળ હોય એટલે પદાર્થ પણ કેવી ગતિ કરે છે તો અહીં આપણે આગળ વાત કરી એમ આલેખ ઉપરથી હવે તમને જો આલેખ આપ્યો હોય પૂછે આ આલેખ દ્વારા તમે કહી શકો પદાર્થ કેવી ગતિ કરે છે તો આપણે જોઈને કહી શકીએ આલેખ કેવો છે સુરેખા છે અંતર વિરુદ્ધ સમયમાં દરેક જગ્યાએ ઢાળનું મૂલ્ય સમાન છે
તો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. અને આ પદાર્થ માટે જે સૂત્ર છે એ સૂત્ર આલેખ ઉપરથી આપણે આ સૂત્ર મૂકી આમાં કિંમતો મૂકી અને કોઈ પણ જે ગતિ કરતો અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ છે એના અંતર અને સમયના આલેખ પરથી તમે એ પદાર્થની ઝડપ છે એ મેળવી શકો છો. એને આપણે અંતર સમય આલેખના ઉપયોગો કહીએ છીએ. ક્યાં ઉપયોગો તમે આમાં જોયા? પહેલું તો કે આપણને એક તો પદાર્થની ગતિ ખબર પડે કે ભાઈ અંતર આલેખ આપ્યો છે અંતર વિરુદ્ધ સમયનો, એના ઉપરથી પદાર્થની ગતિ ખબર પડી. આ સુરેખા છે એટલે તો કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. પછી ચોક્કસ સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે, પહેલી 10 મિનિટમાં કેટલું, પછી 10 મિનિટમાં કેટલું, ઈ ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ અંતર કહી શકીએ. પછી તો કે 20 મિનિટે પદાર્થ ક્યાં છે, 30 મિનિટે પદાર્થ ક્યાં છે, ચોક્કસ સમયે પદાર્થના સ્થાન વિશે તમે આના ઉપરથી જાણી શકો. 10 મિનિટે તો કે 10 કિલોમીટર અંતરે છે, 20 મિનિટે 20 કિલોમીટર અંતરે છે. એટલે આ અંતર સમયના આલેખ ઉપરથી ત્રણ વસ્તુ આપણને જાણવા મળે: પદાર્થની ગતિ, પદાર્થની ઝડપ અને પદાર્થનું સ્થાન, પદાર્થ ક્યાં રહેલો છે, કયા સમયે ક્યાં રહેલો છે. આ વિગત આપણને અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જાણવા મળે છે. એને આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ છે કહી શકીએ છીએ. આવો કંઈક આપણને વિદ્યાર્થી મિત્રો અંતર સમયનો આલેખ મળે છે અને એના ઉપરથી આપણે પદાર્થની ઝડપ છે એને શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એના ઉપરથી જે અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ છે એના આલેખ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે એના જેવો જ એક બીજો આલેખ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. સુરેખ પથ પર કોઈ એક જ દિશામાં, એટલે કે સુરેખ પથ પર કોઈ ચોક્કસ દિશામાં નિયમિત વેગથી ગતિ કરે છે. કેવો કરે છે? પદાર્થ ગતિ તો કરે છે પણ કેવા વેગથી ગતિ કરે છે? અહીંયા તમને સુરેખ પથ પર નિયમિત વેગ ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કરવાનો. એના પરથી પદાર્થે કાપેલ અંતર અથવા તો એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. એના વિશે છે એ સમજાવવાનો કીધેલું છે. સુરેખ પથ છે એક જ દિશામાં, એટલે કોઈ એક જ સાઈડ, એક જ દિશામાં એક જ સાઈડ ગતિ કરતો પદાર્થ એ વળી પછી કેવી ગતિ કરે છે? તો કે નિયમિત વેગથી ગતિ કરે છે. સુરેખ પથ પર એક દિશામાં નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ એનો વેગ વિરુદ્ધ સમય એનો આલેખ આપણને આપેલો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ દોરી અને એના ઉપરથી આપણને પદાર્થ એને કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર કઈ રીતે થાય છે એ મેળવવાનું કીધું છે. હવે નિયમિત વેગ એટલે શું? તો કે સમયની સાથે પદાર્થનો વેગ બદલાતો ન હોય. પહેલી સેકન્ડે તો કે 40 મીટર પ્રતિ સેકન્ડ હોય, બીજી સેકન્ડે પણ એટલો ને એટલો હોય, ત્રીજી સેકન્ડે પણ એટલો ને એટલો છે. એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં ફેરફાર થતો નથી. ત્યારે પદાર્થ જે ગતિ કરે છે એને આપણે નિયમિત વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. એટલે સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત વેગ એટલે આ સમય એની સાથે આ સુરેખ પથ એમાં કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે એનો વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ કેવો રાખીએ? અચળ રાખીએ. અચળ વેગી નિયમિત વેગી અથવા તો એને આપણે કેવી કહીશું? અચળ વેગી ગતિ કરે છે ત્યારે એ જ્યારે પદાર્થ અચળ વેગી ગતિ કરે એટલે એનું વેગનું મૂલ્ય બદલાતું નથી. સમય બદલાય એટલે આપણને આલેખ કેવો મળે? તો એક સીધી લીટી આલેખ મળે. x અક્ષને સમાંતર. આ કેવો અક્ષ છે? x. આ કેવો છે? y. એટલે આપણને આલેખમાં શું મળે છે? તો કે x અક્ષને સમાંતર સુરેખા મળે છે. જ્યારે આવા નિયમિત વેગી ગતિ અથવા તો એને આપણે અચળ વેગી ગતિ છે કે શું? અચળ વેગી ગતિ કરતા પદાર્થ વેગ વિરુદ્ધ સમયનો આલેખ કરો તો એ આકૃતિમાં દર્શાવેલ છે એ મુજબ આપણને કેવો મળે?
તો કે આ x અક્ષને x અક્ષને સમાંતર સુરેખા છે એ મળે છે. ચાલો આપણે એના વિશે સમજીએ અને એના ઉપરથી આપણે શું ગોતવાનું છે આલેખ ઉપરથી. તો કે પદાર્થે કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર આપણે આ જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એના ઉપરથી કઈ રીતે મેળવી શકીએ. જે આની પહેલાના આલેખમાં આપણે જે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો એના દ્વારા આપણે પદાર્થની ઝડપ છે એ મેળવતા હતા. એમ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો એના ઉપરથી આપણે પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર એના વિશે છે એ જોવાનું છે. ચાલો જોઈએ. સૌપ્રથમ આપણને આકૃતિમાં સુરેખ પથ પર સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત વેગથી ગતિ કરતા સુરેખ પથ પર આકૃતિમાં આપણને શું દર્શાવેલું છે તો કે સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. જે x અક્ષને સમાંતર રેખા મળે છે. જ્યારે આપણે નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે તો કે x અક્ષને સમાંતર દિશામાં સુરેખા મળે છે એવો આપણે કહી શકીએ. એટલે આપણે જ્યારે આ અચળ વેગથી ગતિ કરતો પદાર્થ છે એના સમય અને વેગનો ગુણોત્તર છે તો આપણને શેનું મૂલ્ય આપશે પદાર્થે કાપેલ અંતર કે સ્થાનાંતર. કઈ રીતે સમજાવો. આપણી પાસે વેગ છે તો વેગનું સૂત્ર આવું છે સ્થાનાંતર છેદમાં સમય. આ સ્થાનાંતરને આપણે શું કહીએ અંતર કહીએ. મારે સ્થાનાંતર કે અંતર જોવે છે તો સમયને શું કરવું આ બાજુ લો એટલે ગુણાકારમાં જશે વિદ્યાર્થી મિત્રો. તો સ્થાનાંતર બરાબર શું થશે વેગ ગુણ્યા સમય. એટલે આ નિયમિત વેગી જે ગતિ કરે છે પદાર્થનો વેગ અને સમય એનો ગુણોત્તર આપણને શું આપશે તો કે પદાર્થે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય છે એ આપશે. અહીં આપણે શું લખી શકીએ તો કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ અને સમયનો ગુણાકાર કોનો ગુણાકાર કે વેગ અને સમયનો ગુણાકાર શેનું મૂલ્ય આપે છે સ્થાનાંતર. વેગ અને સમયનો ગુણાકાર પદાર્થના સ્થાનાંતર એક જ દિશામાં છે આમથી પછી પાછો આમ ફરી પાછો પણ ફરતો નથી એટલે સ્થાનાંતર એને જ આપણે શું કહીશું અંતર છે એ કહીશું. સ્થાનાંતર અથવા તો અંતરનું શું આપે છે તો કે મૂલ્ય આપે છે. આ અચળ વેગી ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થ માટે વેગ અને સમયનો ગુણાકાર છે. વેગ અને સમયનો ગુણાકાર આપણને શું આપે છે તો કે વેગ અને સમયનો ગુણાકાર સ્થાનાંતરનું મૂલ્ય છે એ આપે છે. ચાલો હવે અહીંયા પદાર્થ શું કરે છે તો કે સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી ગતિ છે એ કરે છે. અહીંયા આપણે લખી શકીએ કે અહીં પદાર્થ સુરેખ પથ પર એક જ દિશા કેવા વેગથી નિયમિત વેગ અથવા તો એને આપણે કેવો કહીશું અચળ વેગ. નિયમિત વેગ અથવા તો અચળ વેગથી
ગતિ કરે છે. પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી અથવા તો નિયમિત વેગથી ગતિ છે તે કરે છે. તેથી t1 અને t2 સમય વચ્ચે t1 અને t2 સમય વચ્ચે પદાર્થે કાપેલું અંતર અહીંયાથી અહીંયા સુધી t1 t2 સમય વચ્ચે પદાર્થે કાપેલું અંતર a થી b જેટલું. એ પદાર્થે કાપેલા અંતરને જ આપણે શું કહેશું? તો કે પદાર્થ દ્વારા થતું સ્થાનાંતર છે તે કહેવાય છે. પદાર્થે કાપેલું અંતર કેટલું હશે? તો કે આ પહેલા સેકન્ડે પદાર્થ અહીંયા હતો, પછી 4 સેકન્ડ પછી t1 સમય અહીંયા હતો, t2 સમય અહીંયા હતો. એટલે સ્થાનાંતર કેટલું થયું? તો કે a થી b જેટલું. જેટલું સ્થાનાંતર એટલું જ પદાર્થ શું કર્યું કહેવાય? અંતર કાપ્યું કહેવાય. આ તમને આલેખ ઉપરથી ખબર પડે કે t1 સમય પદાર્થ a બિંદુએ હતો, t2 સમયે પદાર્થ b બિંદુએ ગયો. એટલે આ a થી b જેટલું પદાર્થના સ્થાનમાં શું થયો? ફેરફાર. એને આપણે શું કહીશું? સ્થાનાંતર. તો એ પદાર્થે કરેલું સ્થાનાંતર t1 થી t2 સમય દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર એને શું કહેશું? પદાર્થે કાપેલું અંતર છે એ કહેશું. એટલે આપણે શું લખી શકીએ? તો કે અહીં પદાર્થ સુરેખ પથ પર એક દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. તેથી t1 અને t2 સમય વચ્ચે પદાર્થે કાપેલ અંતર એ પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય જેટલું હોય છે. પદાર્થે કાપેલ અંતર એ પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય જેટલું હોય છે. બે કેવું લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સમાન. પદાર્થનું સ્થાનાંતર અને પદાર્થે કાપેલું અંતર બે કેવું થશે? એકબીજાને સમાન થશે. t1 થી t2 સમય દરમિયાન. એટલે હવે t1 અને t2 વચ્ચે પદાર્થ કેટલું અંતર કાપે છે એ શોધવા માટે આપણે t1 t2 થી આ જે રેખા હતી AB રેખા ત્યાં આપણે લંબ દોરીએ CA અને BD એવા બે લંબ છે એ દોરીએ. એટલે t1 અને t2 સમયની વચ્ચે t1 અને t2 સમયની વચ્ચે પદાર્થે કાપેલ અંતર શોધવા. પદાર્થે કાપેલું અંતર શોધવા t1 અને t2 સમયના મૂલ્ય પરથી શોધવા. t1 અને t2 સમયના મૂલ્ય t1 t2 સમયના મૂલ્ય પરથી અહીંયાથી અહીંયા સુધી આ a c b d શું દોરેલું છે? લંબ દોરેલો છે. શેના માટે? તો કે પદાર્થે કાપેલું અંતર શોધવા માટે. t1 અને t2 સમયના મૂલ્ય પરથી t1 t2 સમયના મૂલ્ય પરથી આલેખ ઉપર શું દોરીએ છીએ? લંબ દોરીએ. આલેખ પર લંબ દોરો એટલે શું થાય? આકૃતિ પરથી પદાર્થનો વેગ છે એ વેગની ઊંચાઈ તો કે ac અથવા તો bd જેટલી અને સમયનો તફાવત તો કે ab અથવા તો cd જેટલો થાય. આ વેગની ઊંચાઈ તો કે ac અથવા તો bd જેટલી અને સમય તો કે cd અથવા તો ab જેટલો છે એ થાય છે. એ આપણે આકૃતિ ઉપરથી છે એ જોઈ શકીએ. તે શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે આકૃતિ પરથી વેગની ઊંચાઈ ac અથવા bd. વેગની ઊંચાઈ કઈ છે? ac અથવા bd. એનું માપ છે ac અથવા તો bd. એનું માપ આપણને શું આપે? તો કે પદાર્થના વેગનું મૂલ્ય છે એ આપે છે. અને સમયનો તફાવત અને સમયનો તફાવત t2 t1 સમયનો તફાવત કેટલો થાય? t2 t1 ને લંબાઈ t2 t1 ને લંબાઈ ab
અથવા CD વડે દર્શાવે છે. તમે જોઈ શકો છો વેગ છે તો વેગની ઊંચાઈ AC BD અને સમયનો તફાવત છે તો એને લંબાઈ AB અને CD એના વડે દર્શાવે છે. જે ત્યાં આલેખમાં છે એ જ વસ્તુ આપણે અહીંયા છે એ લખી. હવે તો T2 T1 વચ્ચેનો જે સમયગાળો છે એ શું આપણને આપે તો કે પદાર્થે કાપેલું અંતર છે એ દર્શાવે છે. તેને આપણે લખી શકીએ T2 T1 એ પદાર્થે કાપેલ અંતર અથવા તો અહીંયા શું થશે તો કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. હવે આલેખ ઉપરથી કેટલું થાય ઈ જાણવું છે તો કે આલેખ પરથી પદાર્થનું સ્થાનાંતર, આલેખ પરથી પદાર્થનું સ્થાનાંતર s બરાબર વેગ ગુણ્યા સમય એટલે AC અથવા તો BD એને ગુણ્યા AB અથવા તો CD બેમાંથી એક છે એ લઈ શકાય. એટલે અહીંયા આપણે શું લખી શકશું તો કે AC ગુણ્યા CD જે આપણને શું બતાવે છે તો કે વેગ ગુણ્યા સમય જે આપણું સૂત્ર હતું સ્થાનાંતર એના એટલે આલેખ ઉપરથી આપણને મળે કાપેલું અંતર કે સ્થાનાંતર કેટલું થાય તો કે AC ગુણ્યા CD એટલે કે વેગ અને સમય જેટલું છે એ મળે છે. જ્યાં એને જો બીજી રીતે દર્શાવો તો આપણે શું કહી શકીએ તો આ AC CD આખો ABCD ચોરસ લ્યો તો એને આ S સ્થાનાંતર કરે તો કે ABCD નું ક્ષેત્રફળ થયું એના જેટલું છે એ થાય. એટલે આમ આ જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એના ઉપરથી આપણને પદાર્થે કાપેલું અંતર સ્થાનાંતર મળે છે. સાથે સાથે કયા સમયે પદાર્થ છે એ એની વેગ કેવો છે અચળ છે એટલે એ સમયનો તફાવત અને વેગનો ગુણાકાર તમને કોઈ પણ જગ્યાએ પદાર્થે કરેલું સ્થાનાંતર છે બતાવશે. અને આ આલેખ આપણને કેવો મળે છે તો કે અહીંયા લખ્યું એ પ્રમાણે x અક્ષને સમાંતર રેખા અથવા તો સુરેખા છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે કરાવેલા બે આલેખ તમારે તમારી બુકમાં છે એ લખવાના છે. આગળ છે હવે જ્યારે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે અભ્યાસ કરીશું. થેન્ક યુ.